હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આમ તો દરરોજ સવારે 11 વાગે આપણે હાઈકોર્ટની હરીફાઈની સિરીઝ સાથે મળીએ જ છીએ, પરંતુ આમાં ટેસ્ટ નંબર 18 અમુક કારણોસર લાઈવ નહોતા આવી શક્યા આપણે, તો તમને એ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં મળી રહ્યું છે. કેમ કે વેબ સંકુલ હર હંમેશ તમારી સાથે છે, તમારું ભણવાનું ક્યાંય પણ અટકવા દેવું નથી. એટલે જો લાઈવ લેક્ચર નહીં આવે તો તમને રેકોર્ડેડ સ્વરૂપમાં પણ ટેસ્ટ સોલ્યુશન મળી જશે. તો આપણે હાઈકોર્ટમાં ટેસ્ટ રેગ્યુલર ચાલી રહી છે, એમાં 18 નંબરનું ટેસ્ટ વિડીયો એ તમને રેકોર્ડેડ સ્વરૂપમાં મળી રહ્યું છે. તો શરૂઆત કરીએ છીએ હાઈકોર્ટ ટેસ્ટ નંબર 18 યુનિટ ટેસ્ટ 18ની, કે જેની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના જિલ્લા, જીસીઆરટી ગુજરાતી, કોમ્પ્યુટર અને ભારતની ભૂગોળની. એની પહેલાં જો તમે અમારી સાથે પ્રારંભ બેચ ક્લાસ 3ની બેચમાં જોડાવા માંગો છો તો ચોક્કસથી જોડાઈ શકો છો. 1 જૂનથી તેના ડેમો લેક્ચર શરૂ થવા જઈ રહ્યા છીએ. આજે 1 જૂનના રોજ 5 થી 8 PM મહેશ સરનો ડેમો લેક્ચર છે. પછી 2 જૂનના રોજ સંદીપ સરનો ડેમો લેક્ચર છે. 3 જૂનના રોજ તરુણ સરનો રિઝનિંગનો ડેમો લેક્ચર છે. 5 જૂનના રોજ ખોડીફાળ સરનો ડેમો લેક્ચર છે અને 6 જૂનના રોજ અક્રમ સરનો ડેમો લેક્ચર છે. તો ચોક્કસથી ડેમો લેક્ચર અટેન્ડ કરી શકો છો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આ ટોપિક જોઈ લઈએ. આજે ટોપિક ટેસ્ટ નંબર 18 યુનિટ ટેસ્ટ નંબર કયું 18ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો 18મી ટેસ્ટમાં કયા કયા ટોપિક છે? તો ગુજરાતના જિલ્લામાં છે જુનાગઢ જિલ્લો, જીસીઆરટી ગુજરાતીની અંદર છે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 થી 5, કોમ્પ્યુટરમાં છે મેમરી અને ભારતની ભૂગોળમાં છે ભારતની જમીન વિશે. ક્વેશ્ચન નંબર 1 થી આપણે શરૂઆત કરીએ છીએ. શું છે ક્વેશ્ચન નંબર 1? ગિરનાર ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત ઇઝ લોકેટેડ ઇન જુનાગઢ. એટલે શું કહેવા માંગે છે? તો કે ગિરનાર જે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે એ ક્યાં આવેલો છે? તો એ જુનાગઢ ખાતે આવેલો છે. તો બાબત એકદમ સાચી છે. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી. જો ઘણીવાર અંગ્રેજી શબ્દ આપણને ખ્યાલ ના પડતા હોય, બાબતથી પરિચિત છીએ પરંતુ અંગ્રેજી શબ્દથી પરિચિત નથી આપણે, તો મગફળીના ઉત્પાદનમાં જુનાગઢ જિલ્લો કયા નંબરે છે? સેકન્ડ એટલે કે દ્વિતીય નંબરે છે. દ્વિતીય નંબરે. તો આ વિધાન ખોટું પડે છે. વિધાન ખોટું છે. કેમ? કેમ કે જુનાગઢ જિલ્લો એ પ્રથમ સ્થાને આવે છે. જુનાગઢ જિલ્લો મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. એટલે અહીંયા બીજું વિધાન ખોટું છે. અહીંયા પૂછ્યું શું છે? કરેક્ટ સ્ટેટમેન્ટ. તો તમારો જવાબ થશે ઓનલી 1 એ કરેક્ટ સ્ટેટમેન્ટ થશે. ચલો, તો ઓનલી 1 ઇઝ ધ રાઈટ આન્સર. વાત કરીએ જુનાગઢ, તો એ પ્રથમ સ્થાને આવશે મગફળીના ઉત્પાદનની અંદર. જુનાગઢની વાત કરીએ તો આ જુનાગઢને વાડીઓના જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. જુનાગઢને શેના તરીકે? વાડીઓના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આની સાથે વાત કરીએ તો મગફળીના ઉત્પાદનમાં તે પ્રથમ સ્થાને છે. તો આ બધી બાબતો તમે યાદ રાખી શકો છો. Which district of Gujarat has the highest number of wells? કુવાઓની સંખ્યા સૌથી વધારે ગુજરાતના કયા જિલ્લામાં છે તમારે જણાવવાનું છે. કુવાઓની સંખ્યા પૂછાય. કન્ફ્યુઝ કરવા માટે પાતાળ કુવાની સંખ્યા પૂછી લે. પ્રશ્ન ગમે તે રીતે ફેરવીને પૂછી શકે છે. તો કુવાઓની સંખ્યાની બાબતે આવે તો જુનાગઢ જિલ્લો, કુવાઓની સંખ્યાની બાબતમાં કયો જિલ્લો આવે? જુનાગઢ જિલ્લો એ પ્રથમ સ્થાને આવે છે. તો તમારે કમેન્ટ કરવાનું છે પાતાળ કુવા. પાતાળ કુવાની બાબતમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે? કુવાની બાબતમાં જો જુનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને છે, વાડીઓના જિલ્લા તરીકે જુનાગઢ જિલ્લાને ઓળખવામાં આવે છે, તો પાતાળ કુવાની સંખ્યાની બાબતમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે એ તમારે જણાવવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. જુનાગઢ ઇઝ નોન એઝ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ વાડી એટલે કે વાડીઓના જિલ્લા તરીકે જાણીતો છે. બિલકુલ બાબત સાચી છે. માઉન્ટ ગિરનાર ઇઝ માઉન્ટ ગિરનાર એટલે કે ડુંગર કયો છે? ગિરનાર ઇઝ મેડ ઓફ ઇગ્નેશિયસ રોક્સ ઓફ બેસાલ્ટ. ઓકે, અગ્નિકૃત બેસાલ્ટના ખડકો બનેલો છે. તો બાબત બિલકુલ સાચી છે. તો અહીંયા આવશે બંને વિધાન સાચા છે. આગળ વધીએ છીએ. Which of the following tehsils does not belong to the Junagadh district? જુનાગઢ જિલ્લામાં કયા તાલુકા આવેલા નથી? તો જુઓ, કેશોદ તાલુકો જુનાગઢમાં, મંથલી તાલુકો જુનાગઢમાં, ભેસાણ તાલુકો જુનાગઢમાં, પરંતુ વેરાવળની વાત કરીએ તો આ વેરાવળ ક્યાં આવેલો છે? તો વેરાવળ આવેલો છે ગીર સોમનાથમાં. વેરાવળ ક્યાં આવેલો છે? ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ આવેલું છે. ઓકે, ગીરના સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક પણ વેરાવળ જ છે.
તો ત્રણ તાલુકા એ જુનાગઢ જિલ્લામાં આવશે, પરંતુ વેરાવળ તાલુકો નહીં આવે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેચ ધ ફોલોવિંગ પેર્સ. યોગ્ય જોડકા તમારે જોડવાના છે. ફેર ઓફ ભવનાથ. ભવનાથનો મેળો ક્યાં યોજાય છે? તો ભવનાથનો મેળો યોજાય છે ગિરનાર ખાતે. પછી ઝુંડ ફેર ક્યાં યોજાય છે? તો એ તમારે જણાવવાનું છે ચોરવાડ ખાતે. અને ફ્રૂટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? તો એ આવેલું છે માંગરોળ ખાતે. તો આ રીતે તમારું જોડકું યોગ્ય રીતે જોડાશે. આગળ વાત કરીએ છીએ, વેર ઇઝ ધ નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ ફોર ગ્રાઉન્ડેડ લોકેટેડ. ઓકે, ગ્રાઉન્ડેડ નો મતલબ થશે મગફળી. મગફળીનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જુનાગઢ, અમદાવાદ, ભાવનગર કે વલસાડ? હવે જુનાગઢમાં જ સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે, તો મગફળી રિલેટેડ સંશોધન કેન્દ્ર પણ જુનાગઢમાં આવેલું છે. તો જુનાગઢ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, વોટ વોઝ ધ એન્શિયન્ટ નેમ ઓફ જુનાગઢ. જુનાગઢનું પ્રાચીન નામ. જુઓ, એન્શિયન્ટ નો અર્થ શું થશે? એન્શિયન્ટ નો અર્થ થશે પ્રાચીન. જુનાગઢનું પ્રાચીન નામ શું છે એ તમારે જણાવવાનું છે. જૈનદુર્ગ, પછી કરાકુંજ, પછી ચંદ્રકેતપુર, તો બધા વિધાન સાચા છે. તમામ નામો એ જુનાગઢના પ્રાચીન નામ છે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. જો અહીંયા શું પૂછેલું છે? ઇનકરેક્ટ એટલે કે અસત્ય વિધાન ચકાસો. ઇનકરેક્ટ એટલે કે અસત્ય વિધાન ચકાસો. અડીકડીઝ વેલ ઇઝ લોકેટેડ ઇન જુનાગઢ. અડીકડીની વાવ અને નવઘણ કૂવો, જે જીવતે ન જુએ તે મુવો. ઓકે, આવી કહેવત પ્રખ્યાત છે. પછી મહમદ બેગડા રિનેમ્ડ જુનાગઢ મુર્દાબાદ. ઓકે, મુર્દાબાદ ના આવે, મુસ્તફાબાદ આવે. તો બીજા નંબરનું વિધાન ખોટું છે, પહેલા નંબરનું વિધાન સાચું છે. તો અહીંયા જવાબ થશે ઓનલી વન સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. ઓકે, ચલો આગળ વધીએ છીએ. સોરી, ઇનકરેક્ટ પૂછ્યું છે તો ઓનલી 2 અને કરેક્ટ પૂછ્યું છે તો ઓનલી 1. સૂચના વાંચવાની. જો અત્યારે હું લોચો મખાઈ ગયો. સત્ય પૂછ્યું હોય તો 1, અસત્ય પૂછ્યું હોય તો 2. ચાલો આગળ વધીએ છીએ. વેર ઇઝ ધ પ્લેસ ઓફ સમાધિ ઓફ ધ વેલ નોન સંત આપાગીગા લોકેટેડ ઇન સૌરાષ્ટ્ર. સંત આપાગીગાની સમાધિ એ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? ચોરવાડ, માંગરોળ, સત્તાધાર કે ભેસાણ? સંત આપાગીગા. હવે સૌરાષ્ટ્ર તો છે ને સંતોની ભૂમિ છે, તો એમાંના એક જબરદસ્ત સંત છે સંત આપાગીગા, જેમની સમાધિ આવેલી છે સત્તાધાર ખાતે. આગળ વધીએ છીએ. આઈડેન્ટિફાઈ ધ ટ્રુ સ્ટેટમેન્ટ. સાચા વિધાન ચકાસવાના છે. ધ એન્શિયન્ટ નેમ ઓફ માઉન્ટ ગિરનાર ઇઝ રેવતક. ગિરનારનું પ્રાચીન નામ રેવતક છે. પછી ચંદ્રગુપ્ત મૌર્યાસ ગવર્નર્સ પુષ્યગુપ્ત બિલ્ટ સુદર્શન લેક નિયર ગિરનાર. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય હતા, એમના સુબા પુષ્યગુપ્ત વૈશ્યએ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ધેર આર 5 પીક્સ ઓન ધ ગિરનાર માઉન્ટેન. પેલા 2 વિધાન બિલકુલ સાચા છે. ત્રીજા વિધાનમાં ક્યાંક ભૂલ રહેલી છે. ક્વેશ્ચન નંબર 10 ની અંદર ત્રીજા વિધાનમાં શું ભૂલ રહેલી છે? 5 પીક્સ નહીં આવે, અહીંયા 7 આવશે. એટલે કે 7 પીક્સ નો મતલબ થશે ટૂંક. 7 ટૂંક ગિરનારના ડુંગર ઉપર આવેલી છે. ઓકે, તો અહીંયા 10 ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે ગુજરાતના જિલ્લામાંથી. આગળ વધીએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 11 જીસીઆરટી ગુજરાતીમાં. Who is the writer of literature work? ઓકે, કઈ કૃતિ આપેલી છે તમારે જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 11 ની અંદર કૃતિ આપેલી છે શબ્દતીર્થ. શબ્દતીર્થ કૃતિ, આની રચના કોના દ્વારા કરવામાં આવી છે? રાવજી પટેલ, પ્રફુલ્લ રાવલ, જયંત પાઠક કે યશવંત શુક્લા? 4 સાહિત્યકારોના નામ આપેલા છે, તો 4 માંથી કયા સાહિત્યકાર દ્વારા? તો પ્રફુલ્લ રાવલ દ્વારા તેની રચના કરવામાં આવી છે. પ્રફુલ્લ રાવલની વાત કરીએ તો અહીંયા પૂર્ણ નામ શું થશે? પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ. પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ, જેમનું વતન કયું છે? જેમનું વતન છે વિરમગામ. પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ, જેમનું વતન વિરમગામ છે. ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું વિશેષ પ્રદાન છે. નોખા અનોખા, બા એટલે ચરિત્ર મુકુર, નહીં વિસરતા ચહેરા, આ બધી તેમની જાણીતી રચનાઓ છે. તો પૂર્ણ નામ યાદ રાખીશું પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ અને વતન યાદ રાખીશું વિરમગામ. આગળ વધીએ છીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ક્સ બિલોંગ્સ ટુ પ્રફુલ્લ રાવલ? હમણાં જ ચર્ચા કરી ગયા કઈ કઈ રચનાઓ પ્રફુલ્લ રાવલ સાથે સંકળાયેલી છે. તો પ્રફુલ્લ રાવલ સાથે નોખા અનોખા, ચરિત્ર મુકુર, નાજુક ક્ષણ, આપેલ તમામ રચનાઓ પ્રફુલ્લ રાવલ સાથે સંકળાયેલી છે. તો આપેલ તમામ આન્સર થશે. પછી વેર વોઝ રવિન્દ્ર ટાગોર બોર્ન? રવિન્દ્રનાથ ટાગોરની વાત કરીએ તો વર્ષ 1913 માં. કયા વર્ષમાં? 1913 માં. ગીતાંજલિ કૃતિ માટે. કઈ કૃતિ માટે? ગીતાંજલિ કૃતિ માટે નોબેલ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવેલા હતા. નોબેલ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે વર્ષ 1913 માં. ઓકે, તો આ
રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે થયેલો છે. રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, ચલો. રવિન્દ્રનાથ ટાગોરનું પૂર્ણ નામ શું છે? રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર એમનું પૂર્ણ નામ છે. રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર એમનું પૂર્ણ નામ છે, જેમનો જન્મ કોલકાતા ખાતે થયેલો છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા બધા એમના મહત્વના કાવ્ય સંગ્રહ છે. ઓકે, એમને ગીતાંજલિ કઈ કૃતિ માટે થઈને? ગીતાંજલિ કૃતિ માટે થઈને નોબેલ પારિતોષિકથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે. ચલો, ફોર વિચ કલેક્શન ઓફ પોયમ્સ રવિન્દ્રનાથ ટાગોર વોન ધ નોબેલ પ્રાઇઝ? તો નોબેલ પ્રાઇઝ શેના માટે મળેલો છે? ગીતાંજલિ કૃતિ માટે. કઈ સાલમાં? તો વર્ષ 1913 માં તેમને ગીતાંજલિ કૃતિ માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલ છે. ચલો આગળ વધીએ છીએ. રવિન્દ્રનાથ ટાગોર વિશે વાત કરી ગયા. પછી સ્ટોરી કલેક્શન્સ આર પોસ્ટમાસ્ટર અને કાબુલીવાલા અને પોસ્ટમાસ્ટર જેવી કૃતિઓની રચના તો રવિન્દ્રનાથ ટાગોર. અહીંયા આપણે જ આન્સર થશે. ક્લિયર છે? તમે અહીંયા જોઈ શકો છો એમના દ્વારા વિવિધ પ્રકારની રચનાઓ કરવામાં આવી છે, જેમાં પોસ્ટમાસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટ નીડ આ બધી તેમની જાણીતી વાર્તાઓ છે, જેની રચના રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવેલ છે. ચલો આગળ વધીએ છીએ. વેર ઇઝ શરીફા વીજળીવાલાસ નેટિવ? શરીફા વીજળીવાલા કરીને એક સાહિત્યકાર છે, મહિલા સાહિત્યકાર છે. તો તેમનું વતન કયું છે તમારે જણાવવાનું છે. ચીખલી, બામણા, પછી જીંથરી કે રાણાવાવ? 4 ઓપ્શન આપેલા છે. તો કયું વતન છે તમારે જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 16. તો જીંથરી એ શરીફા વીજળીવાળાનું વતન આવશે. ચલો વિગતે માહિતી મેળવીએ. તો પૂર્ણ નામ શું છે? શરીફા કાસમભાઈ વીજળીવાળા. પૂર્ણ નામ યાદ રાખીશું. શરીફા કાસમભાઈ વીજળીવાળા તેમનું પૂર્ણ નામ છે, જેમનું વતન ભાવનગર જિલ્લાનું જીંથરી ગામ એ તેમનું વતન છે. તે બાબત યાદ રાખીશું. શરીફા કાસમભાઈ વીજળીવાળા, વતન ભાવનગર જિલ્લાનું જીંથરી ગામ. તેમની રચનાઓની વાત કરીએ તો સંબંધોનું આકાશ, ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર, વાર્તા સંદર્ભ, સંપ્રત્ય, નવલ વિશ્વ આ બધા જાણીતી રચનાઓ એમની છે. મંટોની વાર્તાઓ, વિભાજનની વાર્તાઓ, ઇંતજાર, હુસેનની વાર્તાઓ, સ્ટેફન સ્કાયની વાર્તાઓ આ બધી રચનાઓ કોની છે? શરીફા વીજળીવાળાની છે. એમના દ્વારા અગત્યની અમુક રચનાઓનો અનુવાદ પણ કરવામાં આવેલો છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. કયા સાહિત્યકારની રચના? ક્વેશ્ચન નંબર 17 શું કહેવા માંગે છે? તો કયા સાહિત્યકારની રચના સંપ્રતેય છે? તો શરીફા વીજળીવાળા, હમણાં જ ચર્ચા કરી ગયા, શરીફા વીજળીવાળાની આ રચના છે. આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 18 તરફ. વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ક્સ બિલોંગ ટુ શરીફા વીજળીવાળા? શરીફા વીજળીવાળા સાથે નીચેનામાંથી કયું સાહિત્ય સંકળાયેલું છે તમારે જણાવવાનું છે ક્વેશ્ચન નંબર 18 ની અંદર. તો આપેલ તમામ કૃતિ, ઓકે, કથન કેન્દ્ર, નવલ વિશ્વ, મંટોની વાર્તા આ બધી કૃતિ શરીફા વીજળીવાળા સાથે સંકળાયેલી છે. પછી જઠારગ્નિ, ઓકે, જઠરાગ્નિ આ કૃતિ કયા સાહિત્યકાર સાથે સંકળાયેલી છે? ક્વેશ્ચન નંબર 19. તો આ રાઈટ આન્સર આવશે. અરવિંદ પંડ્યા સાથે સંકળાયેલી છે. અરવિંદ પંડ્યા. અરવિંદ પંડ્યા વિશે વાત કરીએ તો અરવિંદ પંડ્યાનું વતન સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર પાસેનું રાયગઢ એ તેમનું વતન છે. ઓકે, તે યાદ રાખીશું. વિછુડો, મહાકાલ, મોહભંગ, વીરભૂમિ તેમના ત્રિઅંકી નાટકો છે. તૃષ્ણા, ગુલાબી સ્વપ્ન, જઠરાગ્નિ, હું નથી એ બધા એમના એકાંકી નાટકો છે. તે બાબત આપણે યાદ રાખીશું. ઓકે, અરવિંદ પંડ્યાની નીચેનામાંથી કઈ રચના નથી? કઈ રચના નથી એ તમારે જણાવવાની છે. ઓકે, તો તમારે સિમ્પલી યાદ રાખવું પડે નીચેનામાંથી કઈ કઈ રચનાઓ અરવિંદ પંડ્યાની છે. તો અરવિંદ પંડ્યાની રચનાઓ કઈ છે? વિછુડો છે, મોહભંગ છે અને વીરભૂમિ છે. ચરિત્ર મુકુરે તેમની રચના આવશે નહીં. ઓકે, ચરિત્ર મુકુરે તેમની રચના નથી. ચલો હવે 10 ક્વેશ્ચન કોમ્પ્યુટરના જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ યુનિટ્સ કન્વર્ટ્સ ધ ડેટા ઇન્ટુ અ ફોર્મ ધેટ ધ મશીન કેન રીડ વેન ઇન્સર્ટિંગ ડેટા ઇન્ટુ કોમ્પ્યુટર? ઓકે, એટલે શું કહેવા માંગે છે? ક્વેશ્ચન નંબર 21. તો ક્વેશ્ચન નંબર 21 કહેવા માંગે છે કે કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયું એકમ ડેટાને યંત્ર તરીકે વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? તો કોણ ફેરવે છે? મેમરી એને ફેરવે છે. મેમરી રાઈટ આન્સર થશે. પછી વિચ ઓફ ધ ફોલોવિંગ મેમરી ડઝ નોટ ધ કોમ્પ્યુટર સ્ટોર? હમણાં જ ચર્ચા કરી ગયા. ડેટા, નોટિફિકેશન, રિઝલ્ટ આ પ્રકાર આપેલ તમામ જવાબ થશે. વિચ ઓફ ધ ફોલોવિંગ ટાઈપ્સ ઓફ મેમરી ઇઝ એક્સપેન્સિવ, ફાસ્ટ એન્ડ લિમિટેડ ઇન સાઇઝ? ઓકે, કેવી છે? એક્સપેન્સિવ છે, ખર્ચાળ છે, ઝડપી છે અને કેવી છે? લિમિટેડ સાઇઝમાં જોવા મળે છે. તો કયા પ્રકારની મેમરી આવશે? પ્રાઇમરી, સેકન્ડરી કે પછી ટેમ્પરરી કે આપેલ તમામ? ક્વેશ્ચન નંબર 23. તો પ્રાઇમરી મેમરી એ રાઈટ આન્સર થશે. ચાલો આગળ વધીએ છીએ.
વોટ ઇઝ ધ અધર નેમ ઓફ પ્રાઇમરી મેમરી? ઓકે, પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? તો પરમિનેન્ટ છે, ટેમ્પરરી છે, વોલેટાઇલ છે કે ફિક્સ્ડ છે? ઓકે, પરમિનેન્ટ એટલે શું થશે? સ્થાયી છે. પરમિનેન્ટ મતલબ શું થશે? સ્થાયી છે. ટેમ્પરરીનો મતલબ શું થશે? અસ્થાયી છે. બીજો કયા નામે ઓળખવામાં આવે છે પ્રાઇમરી મેમરીને? તો અસ્થાયી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 25. વિચ ઓફ ધ ફોલોઇંગ એરિયા ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેકન્ડરી મેમરી? એટલે કે સેકન્ડરી મેમરીની લાક્ષણિકતા શું છે? આની લાક્ષણિકતા શું છે તમારે જણાવવાનું છે. લાક્ષણિકતા શું છે? સેકન્ડરી મેમરીની લાક્ષણિકતા શું છે? ચલો, લાક્ષણિકતા શું આવશે? ઓપ્શન એ શું કહેવા માંગે છે ક્વેશ્ચન નંબર 25 ની અંદર? તો કે પ્રાઇમરી મેમરી કરતા સસ્તી અને ધીમી છે. ઓપ્શન બી પ્રાઇમરી મેમરી કરતા સસ્તી અને ઝડપી છે. ઓપ્શન સી પ્રાઇમરી મેમરી કરતા અસ્થાયી અને ધીમી છે. આપણો જવાબ થશે ઓપ્શન ડી, પ્રાઇમરી મેમરી કરતા સ્થાયી અને ધીમી આવશે. ઓકે, ચલો, સ્ટેબલ એન્ડ સ્લોઅર ધેન પ્રાઇમરી મેમરી. આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 26. હાર્ડ ડિસ્ક એન્ડ કોમ્પેક્ટ ડિસ્ક આર એક્ઝામ્પલ ઓફ વિચ ટાઈપ ઓફ મેમરી? કયા પ્રકારની મેમરીના એક્ઝામ્પલ છે? હાર્ડ ડિસ્ક અને બીજી કઈ કીધી છે? કોમ્પેક્ટ ડિસ્ક. કયા પ્રકારની મેમરીના એક્ઝામ્પલ છે? ક્વેશ્ચન નંબર 26. તો અહીંયા આન્સર થશે તે સેકન્ડરી મેમરીના એક્ઝામ્પલ છે. શેના એક્ઝામ્પલ છે? સેકન્ડરી મેમરીના એક્ઝામ્પલ છે. What would you call a computer that works on digit 0 in 1 ડબલ ડિજિટ સિસ્ટમ? 0 અને 1 ઉપર વર્ક કરતા હોય એ પ્રકારના કોમ્પ્યુટરને શેના તરીકે ઓળખવામાં આવે છે? ડિજિટલ, એનાલોગ, હાઇબ્રિડ કે એક પણ નહીં? તો ડિજિટલ અહીંયા સાચો જવાબ થાય છે. આગળ વધીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ યુનિટ ઓફ કોમ્પ્યુટર મેમરી? કોમ્પ્યુટર મેમરીનો નીચેનામાંથી કયો એકમ છે? સિમ્પલ છે, બીટ છે, બાઇટ છે, નિબલ છે, કિલોબાઇટ છે, મેગાબાઇટ છે, ગીગાબાઇટ છે, આ બધા તેના એકમ હોય છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હાઉ મેની બિટ્સ આર ધેર ઇન બાઇટ? બાઇટમાં કેટલા બીટ જોવા મળે છે? ઓકે, આ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછાતા હોય છે. તો 8 બીટ જોવા મળે છે. પછી વિચ સિસ્ટમ હેઝ 2 ડિજિટ્સ 0 એન્ડ 1? તો કયા પ્રકારની સિસ્ટમમાં 2 ડિજિટ જોવા મળતા હોય છે? 0 અને 1. તો બાઇનરી સિસ્ટમમાં જોવા મળતા હોય છે. હવે લાસ્ટ 10 ક્વેશ્ચન આપણે ચર્ચા કરીએ ભૂગોળના. જો 10 ક્વેશ્ચન જોયા જીકે માટેના એટલે કે જિલ્લાના, 10 ક્વેશ્ચન જોયા ગુજરાતી જીસીઆરટીના, 10 ક્વેશ્ચન જોયા છે આપણે કોમ્પ્યુટરના, અને હવે 10 ક્વેશ્ચનની ચર્ચા કરીશું આપણે ભૂગોળના. ચલો, ક્વેશ્ચન નંબર 31. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. ઇન્ડિયા હેઝ ધ લાર્જેસ્ટ એરિયા અંડર બ્લેક સોઇલ. ધ બ્લેક સોઇલ ઇઝ ઓલ્સો નોન એઝ રેગુર. હવે આ તો આપણે સૌ જાણીએ છીએ, રેગુર જમીન, કપાસની કાળી જમીન, આ પ્રકારે બધા નામે તે જાણીતું છે. તો બીજું વિધાન તો બિલકુલ સાચું છે. ક્વેશ્ચન નંબર 31 માં પેલું વિધાન જોવાનું છે. તો પેલું વિધાન, ભારતમાં સૌથી વધારે જમીન એ બ્લેક સોઇલ નથી, પણ કયા પ્રકારની જમીન આવશે? કાંપની જમીન. કાંપની જમીન એ સૌથી વધારે જોવા મળે છે. કાળી જમીન એ સૌથી વધારે જોવા મળતી નથી. કાળી જમીન સૌથી વધારે નથી જોવા મળતી, કાંપની જમીન સૌથી વધારે જોવા મળે છે. તો પેલા વિધાનમાં ભૂલ છે, બીજું વિધાન સાચું છે. કરેક્ટ સ્ટેટમેન્ટ પૂછ્યા છે એટલે તમારો જવાબ થશે ઓનલી 2. ઇનકરેક્ટ પૂછ્યા હોત તો તમારો જવાબ થાત ઓનલી 1. ચાલો આગળ વધીએ છીએ આપણે. ઇન્ડિયા હેઝ ધ લાર્જેસ્ટ એરિયા અંડર. ઓકે, કયા પ્રકારની જમીન? તો કાંપ પ્રકારની જમીન આવશે. આગળ વધીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ મોર સુટેબલ ફોર કોટન કલ્ટિવેશન? કોટન માટે એટલે કે એક પ્રકારના કપાસના ઉત્પાદન માટે કયા પ્રકારની જમીન સારી છે? તો આપણે હમણાં જ વાત કરી ગયા, બ્લેક સોઇલ ઇઝ ધ રાઇટ આન્સર. પછી વાત કરીએ છીએ આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ. જો સૂચના વાંચજો, ઇનકરેક્ટ કીધું છે એટલે કે અસત્ય વિધાન ચકાસવાના છે. અસત્ય વિધાન. ધ ખદર લેન્ડ ઇઝ નોન એઝ રે એન્ડ કલર. બ્લેક સોઇલ ઇઝ ઓલ્સો નોન એઝ સેલ્ફ પ્લગિંગ સોઇલ. ઓકે, ચલો વિચારીને આન્સર આપો. શું આન્સર થવો જોઈએ? ક્વેશ્ચન નંબર 33 શું કહેવા માંગે છે? તો ખદર જમીન રેહ અને કલરના નામે ઓળખવામાં આવે છે, અને કાળી જમીનને સ્વખેડાણવાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બંને બાબતો સત્ય છે, પૂછ્યું અસત્ય છે, એટલે તમારો જવાબ થશે નોન ઓફ ધીસ અબવ. ઓકે, કેમ કે બંને વિધાન કેવા છે? તો કે બંને વિધાન એ સાચા વિધાન છે, કોઈ પણ વિધાન ખોટું છે નહીં. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. વોટ ઇઝ ધ મોસ્ટ સુટેબલ સોઇલ ફોર ધ ક્રોપ ઓફ ટી? ઓકે, એટલે કે ચાના ઉત્પાદન માટે થઈને કયા પ્રકારની જમીન સૌથી વધારે માફક આવે છે? તો કે તરાઈ, ક્ષારીય, કાળી કે પડખાઉ? તો લેટેરાઇટ. લેટેરાઇટ નો અર્થ શું થાય? લેટેરાઇટ નો અર્થ થાય પડખાઉ. તો પડખાઉ જમીન સૌથી વધારે માફક આવે છે. પછી મેચ ધ ફોલોઇંગ સોઇલ ઓફ.
ઓકે, એટલે કાંપની જમીન, જૂના કાંપની જમીન, નવા કાંપની જમીન અને સ્લેન લેન્ડ. ઓકે, શેના તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે સૌ પરિચિત છીએ, જૂના કાંપની જમીન એ ભાંગર તરીકે ઓળખાય. ઓકે, નવા કાંપની જમીન એ ખદર તરીકે ઓળખાય છે. તો આના જોડકા યોગ્ય રીતે જ જોડેલા છે. આગળ વધીએ છીએ. When was the Central Soil Protection Board established? ક્યારે સ્થાપના થઈ હતી? કઈ સાલમાં તેની સ્થાપના થયેલી છે એ તમારે જણાવવાનું છે. તો વર્ષ 1953 માં તેની સ્થાપના થયેલી છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 37. In which soil has step farming been developed? ઓકે, લેટેરાઇટ, હિલી, ઓર્ગેનિક કે બ્લેક? સ્ટેપ ફાર્મિંગ કયા પ્રકારની જમીન સાથે સંકળાયેલ છે? ક્વેશ્ચન નંબર 37. તો લેટેરાઇટ એટલે કયા પ્રકારની જમીન સાથે સંકળાયેલ છે? લેટેરાઇટ પહાડી પ્રકારની જમીન. ઓકે, પહાડી પ્રકારની એટલે હિલી પ્રકારની જમીન સાથે સંકળાયેલ છે. લેટેરાઇટ એટલે પડખાઉ થશે, આ ખાસ ધ્યાન રાખજો. લેટેરાઇટ એટલે પડખાઉ અને હિલી એટલે થશે પહાડી. તો પહાડી જમીન સાથે આ પ્રકારની પગથિયાની પ્રકારની જે ફાર્મિંગની પદ્ધતિ હોય છે, ખેતી પદ્ધતિ હોય છે, સંકળાયેલી છે. આગળ વધીએ છીએ. ઓકે, આન્સર આવી ગયો. આઇડેન્ટિફાઈ ધ ટ્રુ સ્ટેટમેન્ટ. ધ રેડ સોઇલ અપિયર્સ રેડ ડ્યુ ઇન્ટુ આયર્ન ઓક્સાઇડ અને રેડ સોઇલ હેઝ હાઈ કન્ટેન્ટ ઓફ આયર્ન એન્ડ એલ્યુમિનિયમ. માત્ર એક વિધાન સાચું છે. બીજા વિધાનમાં ક્યાં ભૂલ રહેલી છે? ક્વેશ્ચન નંબર 38 ની અંદર તો કે લાલ જમીનમાં લોખંડ અને રેતીનું પ્રમાણ વધારે હોય છે. લોખંડ અને રેતી, એલ્યુમિનિયમ નહીં આવે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. વિચ સોઇલ હેઝ હાઈ આયર્ન એન્ડ એલ્યુમિનિયમ કન્ટેન્ટ? તો લેટેરાઇટ આવશે. ઓકે, હમણાં ચર્ચા કરી એ રાતી જમીન વિશે ચર્ચા કરી હતી. આ લેટેરાઇટ જમીન એટલે કે પડખાઉ જમીન વિશે ચર્ચા કરી. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ આપણે. આઇડેન્ટિફાઈડ ધ ટ્રુ સ્ટેટમેન્ટ. વ્હાઇટ લેટેરાઇટ હેઝ ધ હાઈએસ્ટ ફર્ટિલિટી એટલે કે સફેદ લેટેરાઇટ જમીનને સૌથી વધારે ફળદ્રુપ હોય છે અને સેન્ડી સોઇલ ઇઝ લાર્જલી અનપ્રોડક્ટિવિટી. ઓકે, એનો મતલબ શું થશે? તો કે રેતાળ જમીન મહંત અંશે બિન ફળદ્રુપ હોય છે. બે સ્ટેટમેન્ટ આપેલા છે. કયા વિધાન સાચા છે એ તમારે જણાવવાનું છે. તો સફેદ લેટેરાઇટ ફળદ્રુપતા સૌથી વધારે ના હોય, સૌથી ઓછી હોય. એટલે આનો જવાબ શું થશે? ઓનલી સેકન્ડ નંબરનું સ્ટેટમેન્ટ સાચું છે. અહીંયા શું આવશે? ઓછી આવશે. ક્લિયર છે? ચલો અહીંયા 40 ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. ઓકે, 40 ક્વેશ્ચન આપણા કમ્પ્લીટ થાય છે અને તમને આમ તો લાઈવ લેક્ચર જ મળે છે, પણ જો કોઈ લેક્ચર લાઈવ નહીં મળી શકતું હોય તો એ ટેસ્ટ સોલ્યુશન તમને રેકોર્ડેડ સ્વરૂપમાં મળી જશે કે જેથી તમારું ભણવાનું ના અટકે. એટલે ડેઈલી લાઈવ અથવા તો રેકોર્ડેડ તમને લેક્ચર મળતા જ રહેશે. તમે તમારો સાથ સહકાર આપતા રહેજો. કમેન્ટ બોક્સમાં તમારો સાથ સહકાર અને પ્રેમ દર્શાવતા રહેજો. આ પ્રકારના લેક્ચર સાથે આપણે અવારનવાર મળતા રહેશું. દરરોજ સવારે 11 વાગે લાઈવ આવતા રહેશું. તો મળીએ છીએ. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.